એક પ્રશ્ન જે ઘણા યુવાઓના મનમાં ઉઠે છે કે જો હું 30 દિવસ સુધી વીર્ય રોકી રાખું તો શું થશે? શું અહીંથી શક્તિ વધે છે? શું ચહેરા પર તેજ આવે છે કે પછી એ ફક્ત ખાલી માન્યતા છે? આ વાતને સમજી લેવા માટે થોડી ઊંડાઈમાં જવું પડશે, કેમ કે વીર્ય ફક્ત શરીરનો એક દ્રવ નથી, એ જીવનની શક્તિ છે. તો મિત્રો, એ જાણતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરાય ના ભૂલતા. મિત્રો, આયુર્વેદ કહે છે કે વીર્ય એ શરીરનું સૌથી શુદ્ધ અને શક્તિશાળી તત્વ છે. માણસ જે ખાય છે એ ખોરાક ધીમે ધીમે પચાઈને રક્તમાંસ મજ્જા થઈને આખરે વીર્ય બને છે. એટલે વીર્યની એક ટીપું બનાવવા માટે શરીર ઘણું કામ કરે છે. કહેવામાં આવે છે કે એક ટીપું વીર્ય બનાવવા માટે 40 ટીપા રક્ત લાગતા હોય છે. એટલે જ્યારે માણસ વારંવાર એને બગાડે છે ત્યારે એ પોતાની જ ઊર્જા ખોઈ રહ્યો હોય છે. હવે જો કોઈ માણસ એ ઊર્જાને રોકી રાખે, એટલે કે 30 દિવસ સુધી વીર્યને બહાર ન કાઢે, તો શરીર અને મનમાં એક અલગ જ બદલાવ જોવા મળે છે. સૌ પ્રથમ થોડા દિવસો મુશ્કેલ હોય છે. શરીર અને મન બેચેન થાય છે. અંદર એક પ્રકારની અસહ્ય તરસ થાય છે. સેક્સ્યુઅલ વિચારો વધે છે. સપનામાં પણ એ જ ચિત્રો આવે છે. પણ આ સમય એ શરૂઆતનો તબક્કો છે, જ્યાં શરીર એ પોતાની જૂની આદત છોડવાનું શીખી રહ્યું છે. આ પહેલી સપ્તાહમાં મન વારંવાર ડગમગે છે, પણ જો માણસ સંયમ રાખી લે તો ધીમે ધીમે અંદરથી ઊર્જા એકઠી થવા લાગે છે. આંખોમાં થોડો ચમક દેખાય છે, ચહેરો વધારે જીવંત લાગે છે અને અંદરથી એક અલગ જ આત્મવિશ્વાસ જન્મે છે. બીજા સપ્તાહથી શરીરે ઊર્જાને નવી દિશામાં ફેરવા લાગે છે. વીર્યની શક્તિ ફક્ત જાતીય તૃપ્તિ માટે નથી, એ શક્તિ છે સર્જન માટે, વિચાર માટે અને કાબૂમાં રાખેલી ઈચ્છા માટે. આ સમય દરમિયાન જો માણસ યોગ કરે, પ્રાણાયામ કરે, ધ્યાનમાં બેસે કે કસરત કરે, તો એ ઊર્જા શરીરને મજબૂત બનાવે છે. ઘણા લોકોને લાગે છે કે તેઓમાં એક પ્રકારની આગ આવી ગઈ હોય, જે પહેલા ન હતી. ત્રીજા સપ્તાહ સુધી પહોંચતા શરીર અને મન વચ્ચેનું સંકલન વધે છે. હવે એ ઊર્જા શરીરમાં ફક્ત એક જગ્યાએ અટકતી નથી, પણ આખા શરીરમાં ફરે છે. એના કારણે માણસને ધ્યાનમાં વધારે એકાગ્રતા મળે છે, ગુસ્સો ઓછો થાય છે અને મન ખૂબ શાંત રહે છે. આ સમય દરમિયાન ઘણા લોકો કહે છે કે ચહેરા પર તેજ દેખાવા લાગે છે, અવાજ ગંભીર બને છે અને આંખોમાં નવો આત્મવિશ્વાસ દેખાય છે. જ્યારે 30 દિવસ પૂરા થાય છે, એટલે ચોથો સપ્તાહ, ત્યારે માણસને સમજ પડે છે કે વીર્યનો સંગ્રહ ફક્ત દેહનો પ્રશ્ન નથી, એ મનની કસોટી છે. જે માણસ પોતાની ઈચ્છાઓને કાબૂમાં રાખી શકે, એ દુનિયાની કોઈ પણ વસ્તુ કાબૂમાં લઈ શકે છે. આ સમય સુધી શરીરે ઊર્જાને ફરી ઉપયોગમાં લેવાનું શીખી જાય છે. વીર્યમાં રહેલા પોષક તત્વો જે પહેલા શરીર ગુમાવી દેતું હતું, હવે શરીર એને ફરીથી શોષી લે છે. એટલે શરીર વધુ મજબૂત બને છે, મગજ વધુ સતર્ક બને છે અને વિચાર વધુ સ્પષ્ટ બને છે. આ બધું સાંભળીને ઘણા લોકો વિચારે છે કે તો શું પછી ક્યારેય વીર્ય બહાર ન કાઢવું જોઈએ? ના, એનો અર્થ એ નથી. પ્રકૃતિએ જે બનાવી છે એમાં સંતુલન જ જરૂરી છે. પરંતુ જો માણસ વારંવાર પોતાની શક્તિ બગાડે છે, તો એ કમજોરીનું કારણ બને છે. જ્યારે માણસ એ ઊર્જાને નિયંત્રિત શીખી જાય અને તેને સારા કામમાં ફેરવે, ત્યારે એ જ ઊર્જા એની શક્તિ બની જાય છે. વીર્ય રોકવાથી શરીરમાં શું થાય છે તે ફક્ત આધ્યાત્મિક નહીં, પણ શારીરિક રીતે પણ સાબિત થયેલું છે. જ્યારે લાંબા સમય સુધી વીર્ય બહાર ન નીકળે, ત્યારે શરીરનું ટેસ્ટોસ્ટેરોન સ્તર વધે છે. એથી મનમાં એલર્ટનેસ, કોન્સન્ટ્રેશન અને ડ્રાઈવ વધે છે. આ ઊર્જા ફક્ત સેક્સ માટે નહીં, પરંતુ જીવનની દરેક દિશામાં ઉપયોગી બને છે. ભણતર હોય, કામ હોય કે ડિસિઝન લેવાનો સમય હોય. પણ આ શક્તિ ત્યારે જ કામ કરે છે જ્યારે માણસ એને યોગ્ય દિશામાં ફેરવે છે. જો કોઈ વ્યક્તિ વીર્ય રોકે પણ આખો દિવસ ફક્ત વિચારમાં જ કામુક ચિત્રો જોતો રહે, શરીર પર કાબૂ રાખતો નથી, તો એ રિપ્રેશન છે. એથી નુકસાન થાય છે. સાચો સંયમ એ છે કે એ ઊર્જાને ધ્યાન, યોગ, વ્યાયામ, સર્જનાત્મક કામ કે આધ્યાત્મિક વિચારમાં ફેરવો. હવે એક વાત સ્પષ્ટ છે, વીર્યનો સાચો સંગ્રહ એટલે ઊર્જાનું રૂપાંતર. એ માણસને ફક્ત મજબૂત નહીં બનાવે, પણ એને એક અલગ જ ઓરા આપે છે. કેટલાક લોકો કહે છે કે 30 દિવસ પછી ચહેરો ચમકે છે, વાતમાં વજન આવે છે અને મનમાં અજબ શાંતિ અનુભવાય છે. એ કશું જાદુ નથી,
એ જ ઊર્જા છે જે પહેલાં બહાર વેડફાતી હતી, હવે અંદરથી પ્રકાશ ફેલાવે છે. વીર્ય રોકવાથી માણસને 3 સ્તરે લાભ થાય છે: શરીર, મન અને આત્મા પર. શરીર મજબૂત બને છે, મન એકાગ્ર બને છે અને આત્મા શાંત બને છે. એ માણસની આંખોમાં એક અલગ તેજ દેખાય છે, જે કોઈ લાઇટથી નહીં પરંતુ અંદરની શક્તિથી આવે છે. અને હા, આ રસ્તો સહેલો નથી. 30 દિવસનો સંયમ એ નાની વાત નથી. શરૂઆતમાં તણાવ, ઉચ્છેકરણ અને સપનામાં પણ મુશ્કેલી આવશે, પણ જો માણસ એ પર કાબૂ રાખે તો એની ઈચ્છાશક્તિ લોખંડ જેવી બની જાય છે. અને એકવાર ઈચ્છાશક્તિ મજબૂત થઈ જાય તો જીવનમાં કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી. વીર્યનો સંગ્રહ એટલે પોતાની જાત પર વિજય મેળવવો. જે માણસ પોતાને જીતી શકે એ દુનિયાને જીતી શકે છે.